જય વડવાળા મિત્રો, હું છું દાન રબારીન। આજે મારે જવાનું છું ગામ ગોરસ। ગોરસ જવાનું હતું ઠાકર દ્વારે દર્શન કરવા। તો હાલો ત્યારે આપણે જઈએ છીએ ગામ ગોરસ। તો ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો ને ભાવેશભાઈ હતા મારી સાથે। તો ભાવેશભાઈએ ચલાવી લીધી ગાડી, હું પાછળ બેસી ગયો। તો ત્યાર પછી અમારે કાંઈ રસ્તામાં કંઈક એવું જોવા મળ્યું કે હું તમને બતાવીશ। ચાલો તો ત્યારે ભાવેશભાઈ ચલાવી રહી હતા ગાડી। ફાઇનલ અમે આવી ગયા છે દિયાળ ગામે। તો ત્યાં ફાઇનલ દિયાળ ગામે જે નીકળ્યા તો અમને રસ્તામાં જોવા મળ્યું હતું આ એક ગાડું। જો આ છે ગાડું, કેમ કે આજે છે ટ્રાફિક છે, રવિવાર છે એને કારણે, એટલે જો આ ગાડું। તો ત્યાર પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે। અમારી ગાડીને લાગી હતી ભૂખ। તો ત્યાર પછી આવી ગયા અમે પેટ્રોલ પંપે ને ભાવેશભાઈએ નખાવી દીધું પેટ્રોલ। તો ત્યાર પછી ભાવેશભાઈ કે લાવ હું QR કોડ દ્વારા નાખી દઉં પૈસા, એટલે ભાવેશભાઈએ કરાવી લીધી છે અમારી ગાડીની ટાંકી ફૂલ। તો ત્યાર પછી ટાંકી ફૂલ કરાવીને હું ભાવેશભાઈ નીકળી ગયા। તો ત્યાર પછી અમે આવી ગયા છીએ ગામ વડલી, જે મહુવાની પાસે વડલી આવ્યું ને તે ગામ પહોંચી ગયા છીએ અમે। તો ત્યાર પછી અમારે બેને જવાનું છે ચા પીવા। તો ફાઇનલ હાલો હું તમને ચા પીવી બતાવું। તો ત્યાર પછી આ ભાઈ બનાવી રહ્યા હતા ચા, ને મેન ભાવેશભાઈ પછી ચા ઠપકારી। તો ફાઇનલ હું ભાવેશભાઈ ચા પી રહ્યા હતા। તો પછી હાલો હું તમને બતાવું ચા પીવું છું, એ જોઈ દઉં। આ હું પી રહ્યો છું ચા। તો ત્યાર પછી હાલો ભાવેશભાઈને બતાવું તમને કેવી રીતે ભાવેશભાઈ ચા પીવે નહીં, જોઈજો। તો આ ભાવેશભાઈ આ કપ ભીરો જોઈ દો, શરમાય હો ભાઈ। તો ત્યાર પછી ત્યારથી નીકળી જાય અમે ચડી ગયા 4 લાઈન પર। તો આ રહ્યો 4 લાઈન ને 4 લાઈન માથે ભાવેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે ને હું તો સાલુમાં પાછળ બેઠો અમે બે કરતા હતા હમાય। તો ત્યાર પછી અમે ચડી ગયા છીએ 4 લાઈન પર। જુઓ તો આ રીતે આ હું તમને હાલો મહુવા બતાવું, મહુવા સિટી જે બાયપાસ રોડ છે। તો ફાઇનલ અમે 4 લાઈનમાં હતા ને આ રહ્યું મહુવા સિટી, જોઈ જુઓ, દેખાય ને તમને કેમ છે આ અમારું રંગીલું મહુવા। તો ત્યાર પછી આ આવ્યું હતું બોર્ડ ને બોર્ડ જોવા મળી અમને આ ખેડૂતોની કસ્તુરી। હાલો હું તમને બતાવું કસ્તુરી, જોઈ જાઓ। આ એટલે કાંઈ રંગીલું મહુવા કે અમારે એમને કાશ્મીર નથી કહેવાતું, જોઈ જાઓ। આ બધી ડુંગળી છે, હો છે ને ડુંગળી બધી ટોરસના ટોરસ ભીડા ડુંગળીના, જોઈ જવો ને। હવે અમારે ઉતરવાનું હતું પુલની નીચે। તો ભાવેશભાઈએ ગાડી ઉતારી દીધી, જોઈ દો, તોય હું તમને બતાવું છું। તો ત્યાર પછી અમે ઉતરી ગયા પુલની નીચે ને ફાઇનલ આ કાશ્મીર એમ તો નથી કહેવાનું, ડુંગળીનું કાશ્મીર એટલે મહુવા અમારું। ત્યાર પછી અમે આવી ગયા ગોરસવાળા રસ્તે, જોઈ જાઓ, આવી ગયું બોડિયું ને ત્યાર પછી અમે ચડી ગયા ગોરસના રસ્તે, જોઈ જાઓ। હાલો હું તમને બતાવું, છે ગોરસ લખેલું। ત્યાંથી પહોંચી ગયા અમે છીએ લખુપરામાં। જો હાલો હું તમને બતાવું આ લખુપરાનો, જો આ વડીલો બેઠા છે। તો ત્યાર પછી આ લખુપરા ગામ આવી ગયું, જોઈ જાઓ, હું તમને બતાવું। આગળ લખુપરાનું બોર્ડ આવશે, જો આવી ગયું લખુપરા। તો ત્યાર પછી આપણે આવી ગયા ગામ ગોરસમાં। હાલો આપણે જવાનું છે હવે ઠાકર દ્વારે। હાલો હું તમને હવે ઠાકર દ્વારો બતાવું। તો આપણે પહોંચી ગયા ઠાકર દ્વારે ને હાલો આપણે ઠાકરના દર્શન કરવા। તો હાલો ત્યારે આપણે જઈએ ઠાકરના દર્શન કરવા। ત્યાર પછી આપણે આવી ગયા મંદિરમાં ને આપણે કરી રહ્યા હતા દર્શન। તો દર્શન કરીને હું તમને બધું બતાવું અંદરનું કેવી રીતનું છે એમ। તો ત્યાર પછી દર્શન કરીને આપણે આવી ગયા બહારથી હું તમને બતાવું ઠાકર દ્વારો કે એવું બધું, જો આવી રીતનું મંદિર ને એવું છે, આ એનો ગેટ છે। તો ત્યાર પછી આપણે દર્શન કરી લીધા છે અને ત્યાર પછી હું ને ભાવેશભાઈ બે બહાર આવીને બેઠા દર્શન કરીને। જો આ ભાવેશભાઈ બેઠા ને આ હું પોતે જાઉં ઠાકર દ્વારાની હામાં બેઠા, અમે જે મંદિર છે ને એની હામાં। તો ફાઇનલ ત્યારે આપણે દર્શન કરીને નિરાતે બેઠા। તો ત્યાર પછી હાલો આપણે હું તમને ઘોડી દેખાડું। આ છે એ ઠાકર દ્વારે ઘોડી છે આવડી, આ ત્યાંની ઠાકર દ્વારાની। તો ત્યાંથી હું બતાવું તો આવી રીતનું છે અહીંયા બધું ને। ક્યારેક જો દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટમાં જઈ ઠાકર લખવાનું ભૂલતા નહીં। તો ફાઇનલ ત્યારે આપણે ઠાકરના દર્શન કરી લીધા છે અને હવે અમારે જવાનો સમય થયો છે ઘર તરફ। તો ફાઇનલ મારી ચેનલને લાયક, શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફાઇનલ આપણે ઠાકરના દર્શન કરી લીધા છે અને હું આવી ગયો છું ગેટ પર। તો આ રહ્યો ગેટ। તો મળશું આપણે આપણા બીજા મિની બ્લોકમાં। ગુડ બાય।